સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં અંદાજે 24,000થી વધુ ફોર્મ નંબર 7 ભર્યા હોવાનો દાવો કરાયો છે અને જેના કારણે આ ચક્કાજામ કરવામાં આવ્યો। વાહનોના ટાયર તેમજ ઝાડી ઝાંખડા સળગાવીને ઉગ્ર વિરોધ થયો। માલવણ અમદાવાદ હાઈવે, દસાડા બહુચરાજી હાઈવે, જૈનાબાદ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ કરાયો। હાઈવે પર ચક્કાજામના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। तो सुरेन्द्रनगर में विरोध करवामां आव्यो छे। मतदार यादी सुधारणा मुद्दे आ विरोध करवामां आव्यो छे। हाईवे पर ट्राफिक जाम पण थयो। सुरेन्द्रनगर जिल्लानो एक कांग्रेस कार्यकर्ता आज रोड पर लड़ाई लड़ी रह्यो छे। त्यारे आज सुरेन्द्रनगर जिल्लाना बधा ज कार्यकर्ताओए सुरेन्द्रनगर जिल्लाना अनेक हाईवे ने चक्काजाम करी देवामां आव्या छे। आज अमदावाद, विरमगाम, मालवण, कच्छ हाईवे ने अनेक जग्याए ब्लॉक करी अने ट्राफिक चक्काजाम करवामां आव्युं छे। असर खेती पर जोवा मळी रही है। अरवली जिल्लाना खेडूतो मुश्केलीमां छे। केप्सिकम मरचामां रोगचाळो आव्यो छे। मरचामां थ्रिप्स नामनो रोग आवता उत्पादन घट्युं छे। रोगचाळाना कारणे खेडूतोना पाकने नुकसान थई रह्युं छे। अरवली जिल्लाना खेडूतोने पड्या पर पाटू जेवी स्थिति सर्जाई छे। एक तरफ बजारमां केप्सिकम मरचाना भाव आसमाने छे अने बीजी तरफ बदलाता वातावरणनी असर पड़ी रही है, जेना कारणे रोग आवी गयो छे, जेथी हवे खेडूतोना खेतरो खालीखम थई रह्या छे। चालू रबी सीजनमां खेडूतोए 2 लाख हेक्टरथी पण વધુ જમીનમાં વાવેતર કર્યું છે અને જેમાં મોટા પાયે ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે। કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે। શામળાજી તાલુકાનો ગડાદર કંપા વિસ્તારમાં રાજ્યમાં બીજા નંબરે કેપ્સિકમ મરચાનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતોને આશા હતી કે સારું ઉત્પાદન મળશે, સારી કમાણી થશે, પરંતુ કુદરત જાણે કે રૂઠી હોય તેમ સતત બદલાતા વાતાવરણ, વહેલી ગરમીની શરૂઆતના કારણે પાકને માઠી અસર પહોંચી છે। ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદનમાં 60%થી વધુનો ઘટાડો પણ નોંધાયો છે। મેં કેપ્સિકમ વાવેતર કરેલું છે 4 વીઘામાં। હું લગભગ છેલ્લા 2015થી વાવેતર કરું છું મરચાનું। આ સાલ દર સાલ કરતાં ઉત્પાદન ઘણું ઓછું છે, લગભગ 60% ઓછું। રેટ ગઈ સાલ કરતાં સારા છે, પણ ઉત્પાદન એટલા માટે ઘટી ગયું છે કે થ્રિપ્સ બહુ આવી ગઈ છે મરચામાં, એટલે લેવાલી બહુ ઘટી ગઈ છે। એટલે થ્રિપ્સ આવવાના કારણ એટલા માટે છે કે મરચામાં આ સાલ ટેમ્પરેચર જલ્દી આવી ગયું, એટલે થ્રિપ્સનો એટેક બહુ છે, જેથી કરી અને મરચાનું ઉત્પાદન બહુ ઘટી ગયું છે। અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે બાગાયત ખેતીનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું છે તેની સામે તમને દ્રશ્યો બતાવીશ કે કેપ્સિકમ મરચાનું જે વાવેતર છે જોઈ શકાય છે કે ઉત્પાદન ઓછું મળવાના કારણે ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે। ગત વર્ષે જ્યાં 1 કિલોના માત્ર 5 રૂપિયા મળતા હતા તેની સામે 25 રૂપિયા આ વખતે મળી રહ્યા છે, પરંતુ એની સામે 1 વીઘા દીઠ 60% નુકસાન જોવા મળી રહ્યું છે। એટલે કે હાલ 1 કિલોના 25 રૂપિયા તો મળી રહ્યા છે, પરંતુ તેની સામે ઉત્પાદન નથી થયું। તેના કારણે સ્થિતિ એ થઈ છે કે ગત વર્ષે જે નફો નુકસાન હતું એ જ પ્રકારનું હાલ જોવા મળી રહ્યું છે। 5 ગણા ભાવ વધવા છતાં ઉત્પાદન નહીં થવાના કારણે ખેડૂતો પરેશાન છે। તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રોગચાળો જોવા મળી રહ્યો છે થ્રિપ્સનો, જ્યારે આ પ્રકારના મરચાની હાલત થઈ જતી હોય છે, આ રીતે વિકાસ થતો નથી, કાળા પડી જાય છે। એટલે આ સંજોગોમાં ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે કે કરે તો કરે શું, કારણ કે લાખો રૂપિયાનો જે પ્રકારે ખર્ચો કરી નાખવામાં આવે છે, દિવસ રાત મહેનત કરવામાં આવે છે, પરંતુ રોગચાળાએ આ વખતે ખેડૂતોને ફરીથી નુકસાનીમાં ધકેલી દેતા ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકની ખેડૂતોને રાતા પાણીએ આ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ખરાબ હવામાનના કારણે જીરાના પાકમાં સુકારો આવી ગયો છે અને જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। દિવસે તડકો, રાત્રે ઠંડી, વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે, જેના કારણે કમોસમી વરસાદના કારણે પણ નુકસાન થયું છે। મબલક ઉત્પાદનની આશાએ બેસેલ ખેડૂત અત્યારે રડી રહ્યો છે, કારણ કે જે પાક થવો જોઈએ તે થઈ જ નથી રહ્યો। એની પહેલાં જે માવઠું આવ્યું હતું, વરસાદના કારણે નુકસાન થયું હતું અને આ વાતાવરણના કારણે આ જીરામાં ઊભો સુકારો આવ્યો, જીરું બેસતું જ જાય છે અને આ વાતાવરણ બગડ્યું એના કારણે આખું જીરાનો મોલ બધો સુકાઈ ગયો છે। અમારે વીઘામાં ઓછામાં ઓછું 8 થી 10 મણનું ઉત્પાદન આવે છે જીરાનું, પણ આ વર્ષે આ જીરાના બગાડના કારણે, વાતાવરણ નબળાના કારણે 1 થી 2 મણનું ઉત્પાદન આવે એવું અંદાજ છે અમારે। તો આટલું તો વીઘે અમારે ખર્ચો ચડી ગયો। 8 થી 10 વખત અમે આમાં ફૂગનાશક છે, જંતુના બધી દવાઓ છાંટી હોય છે
અને બાકી આમાં મજૂરીને અંતે આમાં અમારું કાંઈ આ વખતે ઉપડે એવું લાગતું નથી. પરંતુ આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન આવતા વ્યાપક પ્રમાણમાં જીરાનું નુકસાન પામેલ છે. અત્રે અમારે 1 વીઘામાં ઓછામાં ઓછો 8 થી 10 હજારનો જીરાનો ખર્ચો થાય છે તથા મજૂરી ખર્ચ અલગ. એ રીતે અત્યારે પણ જીરાનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે, 10 થી 15% થાય એમ છે. જીરાના પાકમાં અત્યારે સુકારા નામનો રોગ આવેલ છે. આ વર્ષે ખેતી ખર્ચમાં થયેલા વધારા સામે ઉત્પાદનમાં ધરખમ ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે સામાન્ય રીતે વીઘા દીઠ 10 મણ થતું જીરાનું ઉત્પાદન આ વખતે ઘટીને માત્ર 2 થી 3 મણ રહે તેવી શક્યતા છે. વીઘે 8 થી 10 હજારનો ખર્ચ કર્યા બાદ પણ પાક નિષ્ફળ જતા ખેડૂતોએ કરેલો ખર્ચ હવે માથે પડે તેમ છે. આવા સમયે સરકાર પણ યોગ્ય સર્વે કરી ખેડૂતોને પૂરતું વળતર આપે તેવી માંગ થઈ રહી છે. નિષ્ફળ ગયું છે એમ માનો, એમ 8-10% એટલે કાંઈ ન કહેવાય ને એમ, બરોબર. એટલે એના કારણે હવે ખેડૂત તો ક્યાં જાય ભાઈ, બરોબર. ખેડૂતને તો હવે આના ઉપર જ છે, પણ હવે પાક નિષ્ફળ જતા ખેડૂત તો બેસી રહી એમ. પણ સરકારનું જો આમાં કાંઈ પણ થોડી ઘણી મદદ થાય તો કરે તો અમને વળતર કાંઈક આમાં મળે એમ. નિષ્ફળ પાક પૂરેપૂરું ગયું છે અને એ બધું નિષ્ફળ એટલે 8 થી 10% વળતર જડે સંભાવના છે. બાકી તો હવે સરકારશ્રીની વિનંતી કાંઈ સહાય કરે તો ખેડૂત કાંઈક આમાંથી બિયારણ દવાના ખર્ચા ઊભા થાય. પોરબંદર જિલ્લામાં નેશનલ હાઈવે પર 3 ટોલ નાકા કાર્યરત હોવાથી લોકોને ભારે રોષ છે. ખાસ કરીને મનપાની હદમાં આવેલું વનાણા ટોલ નાકું વધુ વિવાદાસ્પદ બન્યું છે. શહેરથી માત્ર આશરે 10 કિલોમીટરના અંતરે આવેલા આ ટોલ નાકાને દૂર કરવા છેલ્લા 1 વર્ષથી રજૂઆત થઈ રહી હતી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી કોઈ હકારાત્મક જવાબ ન મળ્યો. પોરબંદર મનપા દ્વારા ટોલ નાકું શહેર બહાર ખસેડવા પત્ર લખવામાં આવ્યો હોવા છતાં પણ કાર્યવાહી અટવાઈ છે. આરટીઆઈ મુજબ 10 કિલોમીટરની હદમાં ટોલ ન હોવો જોઈએ અને 2 ટોલ નાકા વચ્ચે ઓછામાં ઓછું 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ, અને તેમ છતાં પણ હાલની સ્થિતિ યથાવત છે. ત્યારે આ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. મહાનગરપાલિકાની હોનાના ગામનો સમાવેશ થઈ જતા આ ટોલ નાકું ફક્ત 1 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ઉપરાંત પોરબંદર શહેરમાંથી 2 કેબિનેટ મંત્રીઓ જનપ્રતિનિધિ તરીકે રાજ્ય અને કેન્દ્રમાં પહોંચેલ છે અને તે કેબિનેટ મંત્રી દરજ્જો પણ ભોગવી ચૂકેલ છે. આમ છતાં આજ તારીખ સુધી આ ટોલ નાકું દૂર થયું નથી. ટૂંકમાં કહીએ તો ટોલ નાકું નહીં પણ લૂંટ નાકું છે. એટલે જ્યારે આપણે મહાનગરપાલિકા બની ત્યારે મહાનગરપાલિકાના જે વાહનો અવરજવર કરે, જે સિટી બસ અવરજવર કરે તેને અને બીજા વાહનોને પણ આમાં ટેક્સમાંથી મુક્તિ આપવા માટે અત્રેથી રજૂઆત કરવામાં આવેલી હતી. તેમજ જે ટોલ બૂથ છે એ પણ શહેરની જે હદ છે એનાથી બહાર લઈ જવા માટે વિનંતી જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવેલી હતી. આ બાબતે ઓથોરિટી દ્વારા આપણને હકારાત્મક પ્રતિસાદ મળેલો નથી. કરીએ તો દિગ્જામ સર્કલ પાસે રહેતા લોકોનો વિરોધ. રેલવે તંત્રએ નોટિસ આપતા લોકોમાં રોષ છે. મોટી સંખ્યામાં લોકો આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા. રેલવે તંત્ર દ્વારા દિગ્જામ સર્કલ નજીકના વિસ્તારમાં બાવરીવાસ, હનુમાન ટેકરી, સિદ્ધાર્થનગર લોકોને નોટિસ અપાઈ છે. સ્થાનિકો કોર્પોરેટર સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે ઉમટ્યા હતા. કમિશનર આવેદનપત્ર લેવા માટે નીચે આવે તેવી માંગ કરાઈ અને આ સાથે જ ઓહાપોહ મચાવવામાં આવ્યો. કમિશનર નીચે નહીં આવતા લોકો રોષે ભરાયા. ઓહાપોહ કરતા લોકોની અટકાયત કરવામાં આવી. લોકોને વૈકલ્પિક જગ્યા આપવી અને તે પછી લોકોને અહીંયાથી પલાયન કરીને પછી ડેમોલિશન કરવું. એના બદલે આ લોકો સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ અનાદર કરી અને બંધારણને પણ નેવે મૂકીને મન ફાવે એવી રીતના દાદાગીરીથી ડેમોલિશન કરે છે. અને જે અમુક ટાઇટલ ક્લિયર મકાનો છે એમાં પણ આ લોકો નોટિસ ફટકારે છે કે જેમાં કોર્પોરેશને 3.5 લાખની 4 લાખની સહાયો આપીને મકાન ઉભા કરેલા છે. સરકારની જ બનાવેલી ઇમારતો મન ફાવે એમ પાડીને આ લોકો ગરીબ માણસોને બેઘર કરી નાખવાના જ મૂડમાં છે.